नमो आयर्याणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो वत्सायाणं नमो लोये सर्वसाहुणं नमो लोये सर्वसाहुणं ऐसो पंचनमुखारो ऐसो पञ्चनमुखारो सर्वपापप्रणाशनं सर्वपापप्रणाशनो मङ्गलानं च सर्वेतिं मङ्गलानं च सर्वेषिं परमं हवै मङ्गलम् सर्वं हवै मङ्गलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા સહુએ રાગ થઈ ગાવે સહુ એક રાગ થઈ ગાવે ગારો કાપ હીરા મોતી ઝરણા ને સરિતા ગારો કાપ હીરા મોતી ઝરણા ને ગરુકા ગારો કાપ હીરા મોતી ઝરણા ને સરિતા ગારો કાપ હીરા ને ગારો કાપ હીરા મોતી ગારો કાપ હીરા મોતી ઝરણા ને સરિતા ઝરણા ને સરિતા અંતે સાગરમાં એક થાય અંતે સાગરમાં એક થાય દાદા ભગવાન પાસે જાદુ ભેદ એવા દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા માનીને માન આપી લોભિયાથી છેતરાય માનીને માન આપી લોભિયાથી છેતરાય સર્વનો અહમ તો સીધી તરફ ચાલી જાય સર્વનો અહમ પોષી વિતરાગે ચાલે જાય માનીને માન આપી લોભિયાથી છેતરાય માનીને માન આપી લોભિયાથી છેતરાય સર્વનો અહમ પોષી ભીતરાગ ચાલી જાય સર્વનો અહમ પોષી વિતરાગ ચાલી જાય છઠ્ઠામો મહાશીષે જ્ઞાન બીજ રોપીને છતાં મોનાશીષે જ્ઞાન બીજ રોપીને સૌને મોક્ષ માર્ગે લઈ જાય સૌને મોક્ષ માર્ગે લઈ જાય દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા સડો તીઠો ત્યાંથી કાપે કડવી દવા અંતે મીઠી સડો દીઠો ચાંદી કાપે તળવી દવા અંતે મીઠી જગત રોગ કાઢનાર કારણ ભસ્મની સિદ્ધિ જગત રોગ કાઢનાર કારણ ભસ્મનિધિ સર્વસિદ્ધ ઉપાદાન સર્વસિદ્ધ ઉપાદાન મારી જોઈને નિદાન મારી જોઈને નિદાન મોહગાંઠ જરી ખરી જાય મોહગાંઠ જરી કરી જાય દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા હળવો ફૂલ સત્સંગ
બોલ સત્સંગ પાચક ને પુષ્ટિકર હળવો બોલ સત્સંગ પાચક ને પુષ્ટિકર હળવો ફૂલ સત્સંગ હળવો બોલ સત્સંગ પાચક ને પુષ્ટિકર પાચક ને પુષ્ટિકર હસ્તાને રમતા જ્ઞાન હસ્તાને રમતા જ્ઞાન અપૂર્વ મુક્તિકર અપૂર્વ મુક્તિકર વિતરાગ અતપટ વિતરાગ અટપટ શ્રીરમોહ જિનેશ્વર શ્રીરમોહ જિનેશ્વર આપ મોક્ષ માર્ગ પહેરાવે આપ મોક્ષ માર્ગ પહેરાવે દાદા ભગવાન પાસે જાદુ વેદ એવા દાદા ભગવાન પાસે જાદુ વેદ એવા જ્ઞાની સત્પુરુષના જ્ઞાની સત્પુરુષના શરણ શરણ એ મોક્ષ ચરણ શરણ એ જ મોક્ષ પૂર્ણ પૂર્ણ પ્રાગટ્ય પૂર્ણ પૂર્ણ પ્રાગટ્ય ચૌદ લોકી શક્તિ દોષ ચૌદ લોકી શક્તિ દોષ કૃપાળુ દેવે કર્યું તું કૃપાળુ દેવે શોધી લેજો જ્ઞાની તે શોધી લેજો જ્ઞાની તે જ્ઞાન અવતાર મોક્ષ આપે જ્ઞાન અવતાર મોક્ષ આપે દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા સહુ એક રાગ થઈ ગાવે સહુ એક રાગ થઈ ગાય અંતે સાગરમાં એક થાય અંતે સાગરમાં એક થાય સૌને મોક્ષ માર્ગે લઈ જાવે સૌને મોક્ષ માર્ગ લઈ જાય આપ મોક્ષ માર્ગ પહેરાવે આપ મોક્ષ માર્ગ પહેરાવે જ્ઞાન અવતાર મોક્ષ આપે જ્ઞાન અવતાર મોક્ષ આપે જય સચ્ચિદાનંદ. બધા ભગવાન પાસે આ જાદુ હતું કે બધા એક રાગ થઈ જાય બધા એક થઈ જાય હમણાં આપણે જુદા છે એવું લાગે છે જુદા એવું લાગે છે ને જુદા ત્રણ જણા ચાર જણા છે ને તો 4 જણા હોવા છતાં તમને એક જ લાગે એટલે કોઈની જોડે તમે વાત કરો તો તમે તમારી જોડે વાત કરો એવી રીતે તમને લાગે તો કે વાત બરાબર જુદા હોવા છતાં એક બોલો એટલે એ કેવી રીતે બની શકે તો તમે તો જ્ઞાન લીધેલું છે ને એટલે નામથી સમજાયું કે બધા શુદ્ધાત્મા છે એટલે અંદર ખાને કોઈ જુદા નથી કારણ કે આત્મા એટલે તે હું છું અને તે બધા છે એ હું છું ને તે બધા છે એટલે બધે હું થઈ ગયો ને એટલે ભગવત દર્શનથી તમે બધા એક છો હવે આપણે વ્યવહારથી એક છે એ સમજી લેવાનું હમણાં એમ કહીએ કે એક મેઇન ઓફિસ હોય ને પછી એની જુદા જુદા
ગામોમાં શહેરોમાં ઓફિસ હોય તો એમની જ ઓફિસ કહેવાય કે નહીં, એ બીજી ઓફિસ કહેવાય, એમની જ કહેવાય. એટલે આ જિજ્ઞેશભાઈ મેન ઓફિસ અને બીજા 3 જણા છે ને એ તમારી બીજી બધી સ્થાનિક ઓફિસ કહે ને એના જેવી. એટલે કેવી રીતે મેન ઓફિસ ને સ્થાનિક ઓફિસ જોડે લેવા દેવા હોય કે લેન દેન હોય કે નહીં, બરાબર. હા, એવી જ રીતે જેટલા લોકો જોડે આપણું લેન દેન છે ને એ આપણે જ છે. અને જેની સાથે લેનદેન હોય એનો નિયમ એવો છે કે અહીંયાથી એ ગયેલું હોય ને તો જ પાછું આવે અને તો જ ભેગું થાય. એટલે હવે આપણે ઘરમાં આ સમજી લઈએ કે એમ વિચારો કે ઘરમાં 4 જણા 6 જણા 10 જણા જેવું પરિવાર. હવે આપણે જોઈ લીધું, સમજી લીધું કે ભગવત દર્શનથી નિશ્ચય દ્રષ્ટિથી બધા આત્મા છે, પણ વ્યવહાર દ્રષ્ટિથી કેવી રીતે એક જ છે એ મોટી પરીક્ષા કહો, મોટી મહેનત કહો, મોટી સમજણ કહો. તમારે બીજા કોઈની ઓફિસ જોડે વ્યવહાર નથી હોતો, તમારી ઓફિસ હોય તો તમારી વ્યવહાર હોય. એવી રીતે જ્યાં અહીંયાથી કોઈને સુખ આપ્યું તો એ પાછું આપવા, કોઈને દુઃખ આપ્યું એ પાછું આપવા. કોઈ નવેસરથી સુખ આપી શકતું નથી, અને નવેસરથી સુખ આપે કે આપવાનો ભાવ થાય ને તો એ આજે અપાતું નથી. આવું છે. એટલે આજે જે બધા ભેગા છે કે આજે જે બધા છે ને એ આપણે જ છે. એટલે આ સમજણથી આપણને કોઈની જોડે કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તમે તમારા વખાણ કરો કે દરેક જણ પોતાના વખાણ કરે જ છે, કરે છે કે નથી કરતા? પોતાના વખાણ કરવા ગમે પણ કોઈ ના કરે તો ના કરે, હું તો મારા વખાણ કરું. એટલે અહીંયા સામાન્ય રીતે આપણે બીજાને વખાણ નથી કરી શકતા, અને જો આપણે વખાણ કરીએ શા માટે કરવું જોઈએ? આ બધા અહંકાર લઈને ફરે અને બધાને અંદર જોઈએ કે હું કંઈક છું, કંઈ જાણું છું, કંઈ સમજું છું, હું કંઈક છું. એટલે આપણે કોઈને વખાણ કરીએ સાચા દિલથી, પેલું કે છેતરવા માટે નહીં. લોકો છેતરવા માટે વખાણ કરે, આપણે છેતરવા માટે નથી કરતા. પણ હવે સામાની અંદર અહંકાર છે જ, એટલે જો આપણે સાચવીએ નહીં ને તો અહંકાર જોડે આપણી અથડામણ થઈ જાય, અને અથડામણ થાય ને પછી કદી વાત સરખી રહી નહીં, વાત બધી બગડી જાય. અથડામણ ના થાય એટલા માટે આ રીતે રાખવાનું. અને જ્યારે એવું થઈ જાય તો કોઈને વઢવાનું થાય ને તો તમે તમારી જાતને જ વળતા એવી રીતે પણ વળો. અને એવું જો તમને એવું રહેતું હોય ને તો તમારા વળવાથી એમનું મોડું બગડી નહીં જાય. આપણે કોઈને વળ્યો ને એટલું ઉડી જાય, બધું ભૂલ થાય છે. ભૂલ થઈ તો શું થઈ ગયું? એમાં વળવાની શી જરૂર છે કે નહીં? ભૂલ તો બધાથી થાય, એમ તમારાથી થતી જ નથી. એમ કરીને વાત કરો. પણ મુદ્દો આ કે કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, મહાવીર ભગવાન બધા
માટે આ સમજણ હતી કે બધે હું છું બોલ. એટલે એમને કોઈની જોડે વાંધો આવતો જ નહોતો. આપણે બધા વાંધા આવે છે. એટલે આ ભેદભાવ માટે ને એની વિશેષ કાળજી લેવા, ભેદભાવ એવો ના જોઈએ. એટલે એની પાછળ વિવેક જોઈએ. એ વિવેક સાચવીને આપણે જીવી જવાનું. અને આપણાથી કોઈને દુઃખ થાય તો આપણને શાંતિ નહીં રહે. નિયમ છે આવું. એટલે આપણે આવી રીતે આ શબ્દને જીવતા હોઈએ, રહેતા હોઈએ એટલે એનું દુઃખ નહીં થાય. અને જીવન વ્યવહારમાં તમારે જે બધું વ્યવહારથી થતું હોય ને, કરવું પડતું હોય તો બધું કરવાનું, બોલવાના, વળવાના, એટલે તમને કોઈ પ્રોબ્લેમ જ ના જય સચિદાનંદ. હવે તે કહ્યું ને, આપણે બીજાને વળતા હોય તો આપણે પોતાને વળીએ છીએ એ કઈ રીતે ખબર ના પડે. પરીક્ષામાં જોઈને કોઈ દિવસ તમે વળ્યા તમારે જાણશો. થોડો આમ પ્રયોગ કર્યો છે. હા, કેવી રીતે બધાને વળવાનું પૂછ્યું એટલે તમે છે ને, તમે ત્યારે મર્યાદા ભંગ નહીં કરો. તમને પોતાની જાતને વળતો એવી રીતે વળો ને તો તમે ત્યારે મર્યાદા ભંગ નહીં કરો. બરોબર. લિમિટ આ લિમિટની બહાર ના હા જાય. એની ટૂંકમાં છે ને છટકી નહીં જાય. બરોબર. હા બીજા વગરને વળવા કહેવાનું હોય ને તો બરાબર છટકી જાય. એટલે મર્યાદા એવડો કરી નાખે. હા, પોતાને વળતા એવી રીતે વળે તો સામાન્ય પણ પહોંચી જાય. એવી વાત એમની અંદરથી એમ થાય આમ તો વળતા નથી, તમે એવું કર્યું શું કામ કે એમને વળવું પડ્યું, મારે એવું નહીં કરવું જોઈએ, એવું એમને અંદરથી થાય. દાદા જ્યારે વળતા હતા ને ત્યારે કામ એવું થતું. અરે રે, મને ખબર બી ના પડી આટલે હદ સુધી કે એમને વળવું પડ્યું. મારું બહુ મોટું જોયું છે. એટલે એવું ક્યારેય ફીલ નથી થયું કે દાદા મને વળ્યા. અને કેટલીક વખત કોઈને વળતા હતા ને એનું મોડું આવું થઈ જતું. એવું થઈ જતું. તો પછી દાદા કહેતા, જો તું પાછો દીપક થઈ ગયો, હું તને નથી વળતો, હું તને વળતો નથી. એટલે અહીંયા આપણને જાગૃત રહેવા જોઈએ કે જે બાબત તમારે જોવાની હતી, તમારા જ વ્યવહારને તમારે જોવાનો હતો, તમે જોયો નહીં અને ભૂલ થઈ અને એ ભૂલનો કોઈ પસ્તાવો બી દેખાતો નથી. એટલે દાદા કહે છે મારે કેવું પડે, મારે કેવું પડે. અને તમને એમ થાય કે દાદા મને કહ્યું. અને દાદા કીધું હું તને નથી કહેતો, નામદારીની ભૂલ છે. સિદ્ધાર્થની ભૂલ થતી જ નથી. એટલે હવે જાગૃતિ સાથે આપણો જીવન વ્યવહાર થાય તો વ્યવહારની જગ્યાએ વળવાનું થાય પણ એકદમ નાટકીય છે. નાટકમાં વળતા અને કોઈ જો તમને સાચું લાગે બિલકુલ. એટલે દિલથી સામાન્ય નિર્દોષ જોઈએ છે, રાગ દેશો લડવાનું એ તો ખરું, પણ દિલથી સામાન્ય નિર્દોષ જોઈએ છે. અને બહાર ઔપચારિક જરૂર પડે છે કે પેલા સમજતા નથી તો એમને વળીએ, અને વળ્યા પછી પણ આપણે અંદર માફી માંગીએ. કેમ તો કોઈ ત્રીજા વ્યક્તિ આપણને જોઈને વળતા તો આપણને પાસ ના કરે. તો કોઈ હોતું જ નહીં. આવું ના વળાય. બે કેટલી આવું ના વળાય એમ કરીને કે એટલે આ સમજણથી આપણે
જીવી જઈએ તો આપણું જીવન ફર્સ્ટ ક્લાસ ચાલે અને ઘરમાં ક્લેશ કંકાસ નહીં થાય, હૃદય છતાં ક્લેશ નહીં, એટલે અંતર ક્લેશ નહીં. કારણ કે આપણે અંદરથી એમને નિર્દોષ જોઈએ, અને સામાન્ય નિર્દોષ જોઈએ છે ને એટલે સામાન્ય જોડે આપણને ભેદ રહેવો નહીં. તમે અહીંયા સોસાયટીના બધા આવ્યા જો પરિચિત નહીં હોય સત્સંગ સુધી તમારે પૂછવાનું. પૂછજો કંઈ પ્રશ્ન હોય તો પૂછજો બધો. કારણ કે પૂછો, કારણ કે આ ભારત દેશ છે ને તો ધર્મ પ્રધાન દેશ છે, એટલે બધા કોઈને કોઈ ધર્મ કરે જ છે. એટલે તમારે કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. ગાડી તો ચાલ્યા સામેલાનો દોષિત નથી જોવો તો એ જોઈ જાય છે, તો એના માટે દાદાએ બહુ સરસ સમજણ આપી છે કે આજે કોઈ કાંઈ પણ કરે છે આપણા શરીરથી પણ આપણે બીજાની વાત કરીએ, કારણ કે આપણે બીજા જોડે વાંધો હતો તો એમને કર્મનું પરિણામ કરાવે, એટલે કર્મ કરાવે અને જે બને છે એ કર્મનું પરિણામ છે, અને એમાં અસર આપણને થાય છે ને એટલે એની જોડેનું કનેક્શન આપણી જોડે, એટલે એ નિર્દોષ છે, એ પોસ્ટમેન છે, ડિલિવરી કરવા આવે છે ને એ છે. મૂળ કારણ અહીંયા છે. અહીંયા જો એ કારણ ના હોય ને તો કોઈ તમને આપવા આવે નહીં, એટલે એ નિર્દોષ છે. દોષિત છે ને નિર્દોષ જોવું એવું નથી, નિર્દોષ છે જ, અને એને તમે આ રીતે નિર્દોષ જોતા શીખી જાઓ તમને કોઈ વાંધો આવે નહીં, એવી વાત. એટલે જે આવી રીતે દોષિત જોવાઈ જાય છે પછી એમાં જે દોષિત જોવાયો એટલે બધો વ્યવહાર બધો મારે થાય થઈ ગયું, બધું પતી ગયું, પછી તમને અંદરથી પ્રજ્ઞાશક્તિ ચેતવશે, ભાઈ ભૂલ થાય છે, ભાઈ ભૂલ થાય છે, આ પાછળથી સુધારી દેવાનું. પાછળથી સુધારી દીધું ને કે બીજી વખત જાગૃતિ વધશે. એમ કરતાં કરતાં તે જ વખતે તમને જાગૃતિ રહેશે અને ઘણું બધું સારું થશે. પણ આ રસ્તે જવું પડે. તમને જાગતા કર્યા એટલે તમને પેલી તમારી ભૂલ દેખાય, અને છતાં બીજાની દેખાય અને વ્યવહાર બગડી જાય તો પાછળથી એને સુધારી દેવાનું, અને એ સુધારતા સુધારતા એનો સમય ઘટતો જ હશે, અને પછી તમારા જોડે બહુ કચકચ નહીં થાય, પણ આમાંથી જવું પડશે. જેમ કે ને કોઈ જોડવું નથી હોતું, જોડાઈ જાય. તોડવું નથી હોતું, તૂટી જાય. તો જોડાઈ ગયા પછી શું કરવાનું? શબ્દ સાફ કરતા આવડી ગયો ને એકદમ ફર્સ્ટ ક્લાસ સાફ કર્યું, પાછળ કોઈ આવતો તમને ખબર જ નહીં પડે કે અહીંયા જોડાઈ ગયો. એટલા માટે માફી માંગતા શીખી જાઓ. જે માફી માંગતા શીખી ગયા ને એમને પોતાને શાંતિ થશે, સામાન્ય શાંતિ થશે, અને બધું એકતા સચવાઈ રહેશે. પછી એ ઘર હોય, સમાજ હોય, ધંધો હોય, જે પણ જ્યાં માણસો ભેગા થાય ને ત્યાં એકતા તૂટવી ના જોઈએ. જો અહંકાર હોય તો પછી તો માફી માગી ના હતો ને સાહેબ. એટલે જ આપણે કહીએ કે તમને તમારું ઘર ચોખ્ખું કરવું હોય અને જોડાયું હોય અને એનો એનું કિચન ઓલવેઝ ચોખ્ખું હમણાં જે આવે પરફેક્ટ હોય. અરે દિવસના 3 વખત મિનિમમ બગડે છે. બગડે બગડે.
એમ નથી કહેતા કે સવારનું બગડ્યું ને હવે રાત્રે સાફ કરવાનું છે ને એક વાર સાફ કરી દઉં. ના ચાલે. તમને ના ખબર પડે તો બહાર જવા, મને કામ કરવાનું. હું આવું છું 10 મિનિટ આ પતાવી દઉં. એવું છે કે જેમ ત્યાં ચોખ્ખું રાખવાની સમજણ છે એવી રીતે આપણે અંદરનું આ ચોખ્ખું રાખવાનું. ભાઈ અંદર અહંકાર હોય તો એ ચોખ્ખું રાખે ને. અહંકાર છે તો થોડું ચોખ્ખું રાખવું. એ તો અહંકાર મારું ચોખ્ખું દેખાવું જોઈએ. હા કારણ કે કોઈક આવ્યું નથી હા, કોઈ આવ્યું નથી. આવું રાખું છું. હા એ અહંકાર તો ખરો ને. એને વાંધો નથી, એને રાખીને પણ ચોખ્ખું રાખો. ચોખ્ખું રાખો, બરોબર. અહંકાર હોય તો આપણે હું છું એ તો ખાઈ જ ના. અહંકાર આપણે પોતાનામાં અહંકાર હોય તો હું જ છું એ તો આપણે જાતે ન ઓળખી શકાય. જાતે ના હોય. હું ને હું રખવા માટે શું કરવું જોઈએ? હા, શું કરવું જોઈએ? એટલે શું કરવા માટે શું કરવું જોઈએ? હું પોતાનું પોતે છું, જો અમારે પણ મારે બીજાનો હું છું એ કઈ રીતે સમજી શકાય? એ તો દરેકને પોતાને હોય ને. મનમાની નથી કરવી બધાએ. બધા મનમાની કરવી. મનમાની તો કરાય, બરાબર છે મનમાની, પણ હું છું અને બીજું એ મારો પરિવાર છે, પરિવાર એ હું છું એ કઈ રીતે ઓળખી શકાય? હા, એટલા માટે એનો વસ્તુ શું કીધો કે જુઓ તમને એનો એક દાખલો આપો કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવી, રામ ભગવાનની મૂર્તિ બનાવી, મહાવીર ભગવાનની મૂર્તિ બનાવી અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ બનાવી અને પાંચમો ખાલી પથ્થરો જ મૂક્યો. જે પથ્થરમાંથી બનાવીને આ 4 મૂર્તિ પથ્થર જ મૂક્યો. હવે કૃષ્ણ ભગવાનને ભજનારા આવે તો કૃષ્ણ ભગવાન પાસે પહેલા જ હશે. જે કરશે બીજે બધા નથી. લાંબા થઈને બદલા એવી રીતે રામ ભગવાન આવશે, જય શ્રી રામ કહીને લાંબા થઈને બદલા. બીજા બધા ભગવાનને દૂરથી કરશે. મહાવીર ભગવાન આવે, સ્વામિનારાયણ ભગવાન આવે, એવી જ રીતે પોતપોતાના ભગવાનને લાંબા થઈને બીજા બધાને આમ જ કહે. પેલું 5મો પથ્થરો છે ને ત્યાં કોઈ ગયું જ નથી. હવે ખરેખર એક પથ્થરમાંથી આ 4 મૂર્તિ બનાવી છે અને મૂર્તિના પ્રમાણે લોકો એમને ઓળખતા હતા કે આ કૃષ્ણ ભગવાન છે, આ રામ ભગવાન છે, આ મહાવીર ભગવાન છે, આ સ્વામિનારાયણ ભગવાન. ખબર પડી? એટલે જેમની આ ત્રીજી આંખ ખુલી ગઈ હોય તો એ ત્રીજી આંખથી તમને 4 એક જ લાગે. તમારું શરીર જે વસ્તુથી બનેલું છે ને એ વસ્તુથી બધાનું શરીર બનેલું. અને આપણે ઘરના લોકો કહે તો એ જ છે. આ તો લોકોને જે મેટલર્જી શીખેલા હોય ને તેને માટે છે. એ જણાએ શું કર્યું? આવી રીતે વૈષ્ણવનું ઉત્સવ લાયા, હિન્દુનું સૌ લાયા, જૈનનું સૌ લાયા, સ્વામિનારાયણનું સૌ લાયા અને બધાને બાળી દીધેલા હોય પછી બધાનું કેમિકલ એનાલિસિસ કર્યું રાખોડી. તો બધામાં ઓવરઓલ એના એ જ ઇન્ગ્રેડિયન્ટ આવ્યા, મટીરિયલ આવ્યા. વજનમાં ફરક હતો વસ્તુ કઈ રીતે. પછી આપણે એમ કહીએ કે કોઈને જોઈએ લોહી પરથી ખબર પડે કે આ વૈષ્ણવનું લોહી છે કે હિન્દુનું લોહી છે કે જૈનનું લોહી છે કે એવું નથી હોતું. અહીંયા એ વાત સમજવાનું જો એ રીતે પણ પુરવાર થાય કે આપણે જે ભેદ રાખીએ છીએ ને તે ખોટો છે. હવે કર્મની સમજણથી આપણે જે કર્મો કરેલા છે આપણે આગળની વાત કરીએ. કારણ કે આજે તો કર્મનું ફળ આવે છે. આજે આખો જીવન જે છે ને આપણું જીવન આખા જન્મ એમાં ફક્ત કર્મનું ફળ જ આવે. અને જ્યાં કર્મ બંધાય છે ને એ અંદર બંધાયા કરે, એ દેખાતું નથી, એ બહાર ક્રિયામાં નહીં આવે. કારણ કે કર્મનો ભાવથી બંધાય છે અને પરિણામ આવે ત્યારે એનું ભોગવટો આવે એટલે સારું કામ લખાય.
તો જેમની જોડે તમારું નામ શું? વિનોદભાઈ. વિનોદભાઈનું જેમની જોડે કર્મનો હિસાબ છે પૂર્વના કારણે એ જ બધા તમને ભેગા થશે. એ જેમની જોડે પુણ્ય કર્મ બંધાયેલું તે સુખ આપી જશે, જેમની જોડે પાપ કર્મ બંધાયેલું તે સુખ આપી જશે. આવું થાય. સુખ આપે એ સારા લાગે, દુઃખ આપે એ અડખામણા લાગે. પણ કહીશું આપણા કર્મના ફળ ભોગવીએ. આપણે જ કર્મના ફળ હોય તો સામા કોઈ રીતે દોષિત લાગવા ના જોઈએ ને. પણ કહીએ શું આ સારા છે એમને પણ શું થાય, આ તો બહુ ખરાબ. મને શાંતિથી જીવવા નથી દીધું. આખી જિંદગી મને હેરાન કરી. જ્યારથી મારા જીવનમાં આવ્યા છે ને ત્યારથી અશાંતિ છે એના લીધે. એ બોલે પણ આવું બોલે ત્યારે આપણા ભાવ બગડેલા હોય છે. સારો એ બગડેલા ભાવથી નવું કર્મ બંધાય છે પણ એ દેખાય નહીં બહાર. એ બહાર દેખાય નહીં. એટલે આ વિનોદભાઈ છે ને તે ગયા જન્મના કર્મના પરિણામ રૂપે છે. બંધાયેલા કર્મ, બાંધેલા કર્મ. બંધાયેલા નહીં બાંધેલામાં ફેર ખરો? બાંધેલા એટલે જ્યાં નહીં બાંધેલા હોય છે, નહીં કે વિનોદભાઈ બાંધેલા હોય તેમ. પણ એ ગયા જન્મમાં વિનોદભાઈ હતા જ નહીં. અને આજે આપણી માન્યતા કેવી છે, હમણાં જો કોઈ ગુમ પાડતું આવે વિનોદભાઈ છે તમે હાથ ઊંચો કરો, મારામાંથી કોઈ હાથ ઊંચો નહીં કરે. કારણ કે એની પાકી અંદર માન્યતા છે કે હું વિનોદભાઈ છું. બધાને હોય પણ આ સમજશું કે જે ગયા જન્મમાં મગનભાઈ કર્મ કરીને આ વિનોદભાઈને કર્મથી જન્મ આપેલો. ઔપચારિક માતા પિતા તેને જન્મદાતા કહેવાય. મૂળમાં મગનભાઈએ તમને કર્મથી જન્મ આપેલો તો આ વિનોદભાઈ એના પરિણામથી છે. એટલે જે એમણે કરેલું કર્મ બાંધેલું એનું આ પરિણામ છે. એટલે એ જેટલા બહાર ગયેલા બાંધવું કે જેની જોડે કનેક્ટિવિટી છે ને કર્મની, એ બધા તમને ભેગા થાય. તમને થાય કે આ ક્યાંથી આવ્યા ભાઈ, શું કામ, શું ખરાબ કર્યું નથી બોલો. પણ આ આવીને મારા ઘરેથી હેરાન કરે. ખબર પડી? એટલે હવે તમને આ સમજણ, આ કર્મની સમજણ પડે કે જ્યાં બહાર ગયેલું ને તે પાછું આવી. તો કે આપણે શું કહીએ, આપણને ખબર છે કે આ આપણું જ છે તો ભાઈ જમા કરી દો ને ઉકેલ લાવો. એટલે અહીંયા દાદા એમ સમજાવે છે શું કહે છે, કોઈ ગાળો દે ને આપણી બીજેની પાછી આવે. સમજવા માટેની જવાબદારી સમજવા માટે. આ જે ગુસ્સે થઈને જો પાછી ગાળો દે તો નવો કરાર ઊભો ના થાય. એને કહે કે નવો કરાર ઊભો ના કરો, જે આવે ને તેને જમા કરી દે. એટલે જમા કરતા શીખી જાવ તો ત્યાં બધું શાંત થઈ જાય. અને હું છું આવી રીતે તમારા વગર તમારી જોડે કોઈ વ્યવહાર કરશે નહીં. અને એના માટે દાદા બહુ સરસ સમજણ આપી કે એમની જોડે આંખથી આંખ મળે ને એ બધા કર્મનો હિસાબ આવે. તમે સમજાવો છો ને? આ આખી સોસાયટીમાં અમુક લોકો એવા છે જે એમની જોડે તમે આમને સામને થયા જ નથી. કારણ કે કર્મની કનેક્ટિવિટી નથી. એટલે તમે જ્યારે બહાર જાઓ ને ત્યારે ઘરમાં આવો, તમારા ગયા પછી એ જાય. એટલે ત્યારે પણ આમ ક્રોસ થવાના જ નહીં. અને હિસાબ નથી અને ક્રોસ થવાનું થાય ને આંખો જ ના મળે. તમે એમને જુઓ, તમે એમની ઉત્તર જુઓ ત્યારે ફોન કરતા હોય. ખબર પડી? આ જોજો તમે હિસાબ ના હોય એટલે ભેગું ના લાગે. એટલે મેં છે ને એક વખત આનો પ્રયોગ કરેલો, સંજોગ એવો આવ્યો હતો. 8 કલાક કંઈક ડીલે હતી, મોડી થઈ.
10 વાગ્યાની સવારની ફ્લાઇટ હતી ત્યાં નિષ્કાળવાનું એવું હતું. એટલે હવે શું કરવાનું, બેસી જવાનું, બરાબર. આટલે જ જેટલું સામે હોય છે ને બેઠા, આટલે જ તમારે જેટલું દૂર એક છોકરો વિડીયો ગેમ રમતો હતો, 10 વર્ષનો હતો. ગયા કરે હું એની સામે આમ જોયા કરતો હતો. 8 કલાક, એક વખત તમારી આંખો પડી ગઈ. 8 કલાકમાં એ જ્યારે ઊંચું જુએ ને ત્યારે આમ જુએ, આમ જુએ, આમ જુએ. અને હું એની સામે જોયા કરતો હતો. મેં એનું જોઉં છું આજે તો આનો હિસાબ કાઢવો જ છે. નહીં મળી આ 8 કલાકમાં. અને કેટલી વખત આપણે આમ કરીને જોઈએ ને તો પેલા જ આમ કરીને જોઈએ. આમ કરીને મળ્યા ત્યાં આપણે બધા અનુભવ કરીએ છીએ. એટલે આ સમજણથી આપણે બહુ સારી રીતે અંદરથી ગોઠવી શકીએ કે મને જ્યાં હું છું ને તે જ બધા મને મળે. એટલે હવે એ કર્મનો ઉકેલ લાવો, પણ એ લાવવાનું ભાવના, સમજણ, નિશ્ચય કેવી રીતે થાય એવું તમને માર્ગદર્શન મળેલું હોય તો તમને ખબર પડે. નહીં તો હું સાચો છું, હું પણ કાચો નથી, જોઈ લઈશ. બધું અંદર અહંકાર કરીને બધાને પડે. હવે જેને છૂટવું છે એ શું કે ભાઈ મારે કોઈને દુઃખ આપવું નથી, અને કોઈક એવા ભેગા થાય તો અંદરથી એમ ભાવ થાય તો ત્યાંથી ત્યાંથી ઉકેલ લાવો, સમાધાન કરીને છૂટી જાઓ. એ તે રસ્તે રાજી કરીને છૂટી જાઓ. એટલે એક જણાના ત્યાં એવું થયું કે અંદર તો પૈસા લેવાનું થાય છે કોઈ વખત, તો પૈસા ઉઘરાણી કરવા આવ્યા પેલા ભાઈ કે તમારે તમે મારી પાસેથી 5,000 રૂપિયા લઈ આવેલા તે ભાઈ આપો. તો તમે એમને કહો કે ભાઈ વાત તારી સાચી છે, હમણાં તકલીફ છે, હમણાં 2,000 છે એટલા લઈ ગયા, પછી આગળ 3,000 જોઈ મારે આપવા છે. એમ કરીને એ સમાધાનથી તમે વાત કરી, સારી રીતે વાત કરી તો કે સારું. એમ કરીને 2,000 રૂપિયા લઈ જાય ને કદાચ જો એના મનમાં એવું થાય, એ જાણે કે તમારી તકલીફ છે તો એમ કે બીજા બધા ભૂલી જજો, કઈ વાંધો નહીં. તમે સારી રીતે વાત કરી, પ્રેમથી વાત કરી, તમારે આપવાના છતાં તમે કોઈ દાદાગીરી ના કરી તો તમે એ રાજી થઈને તમારું 3,000 માઇનસ બી કરી દીધા, માફ કરી દીધા. થઈ શકે, તમારી પાસે નથી લેવા, આપણને તમે આપ્યા ને. એવી જ રીતે કોકના ત્યાં એવા પૈસા લેવા જાય, મારી પાસે પૈસા લેવા આવે, મારા છે તો હું નહીં લેવા. હું જોઉં છું તું કેવી રીતે રહે છે, પૈસા આમ કરી ફેંકી દીધી. તેના વડે લેવા જાય તો ઉઠી ગઈ, તમે જોઈ મારા પૈસાનું લઈ જાઉં છતાં મને કંઈક હું જોઈ લઈશ તો પેલાથી તો હું તને જોઈ લઈશ. પૈસા પૂરા આપ્યા અને એટલે આપણે પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ ને એ બહુ મહત્વનું. અને એ ક્યારે બને, તમારું પહેલેથી નક્કી હોય કે મારે માથાકૂટ કરવી નથી, ઝઘડો કરવો નથી, જે તે રસ્તે સમાધાન લાવવું છે, ઉકેલ લાવવો છે, તો તમને આવું બધું સૂઝે અંદર. પોતાના ટાઈમમાં કઈ લોકોના પૈસા ડૂબી ગયા તે આવી રીતે અમારામાંથી પણ એક જણાએ આપેલા હતા. પછી અમને બહુ ફોલોઅપ કર્યું, પણ પહેલાં તો ત્યારે તો એ ડૂબી ગયા હતા તો શું કરે, બધા ડૂબી ગયા તો બધાને શું થતું
કે તમને મને તો કંઈક મળશે એમ કરીને અહીંયાથી લીધા કરીને આ તો ભૂલી ગયા હતા. આજે કેટલા વર્ષ થયા? આજે 85 ગણો ને આપણે, આ 25 40 જેવા વર્ષ થઈ ગયા ને. 40 વર્ષ એમને શોધતા આવ્યા, લાખ રૂપિયા આપ્યા ને કે શું કરું છું આ? અરે ભાઈ, મેં તમારી પાસે પૈસા લીધેલા કે હું પાછા આપવાના, મારે તમારે હજી બહુ આપવાના. એ લોકો મને કશું યાદ નથી, પણ મને યાદ છે ને કે ખબર પડી. કારણ કે એમને જે પણ એવા સમયમાં આપણે પૈસા આપેલા એટલે એમને આપણા માટે સહાનુભૂતિ થઈ. હવે કોઈ એમ કહે છે કે આ બનાવેલી સ્ટોરી નથી, હકીકત એટલે કહું છું. પેલા કેટલું હું ભૂલી ગયો, હું તો બાવો થઈ ગયો, મારે પૈસા જોડે કંઈ લેવા દેવા નહીં, કે હું કંઈ જાણું નહીં. તમારે આનું જે કરવું તે કરો, મારે તમને આપવાના છે ને આ આપ્યા, હજી ઘણા આપવાના. કેવી રીતે આવી ખબર પડી? એટલે અહીંયા આ છે. એટલે આ સમજણે આપણે બધું જીવન નિર્વાહ કરીએ હશે નહીં એકદમ, પણ જ્યાં કહેતો અથડામણ થઈ જાય એટલે કહે ને ઉતાવળ થઈ જાય ને બગડી જાય વાત, પતી ગયા પછી બધું શાંત થાય પછી આપણે યાદ કરીને કરીએ. ખોટું જે ભગવાનને યાદ કરતા એમને યાદ કરીને માફી માંગે છે, મારાથી આ ભૂલ થઈ ગઈ, માફ કરો, ફરી આવું કરું નહીં. આખું ફેરફાર થઈ જાય. કારણ કે તમે આ માફી માંગીને અંદર માફી પહેલાં જેને કશું ખબર જ નથી એ એમને પહોંચી જાય. કારણ કે વ્યક્તિને યાદ કરીને આપણે માફી માંગીએ એટલે એમના મન પર જે આપણા કહેવાથી ને બધી જે અસર હતી ને તે બધી અસર ઘૂસાઈ જાય. એવું ખ્યાલ આવ્યો? કૃષ્ણ ભગવાને, રામ ભગવાને, મહાવીર ભગવાને આવી જ બધી વાત કરી હતી, પણ આજે એ કોઈ વાત આટલી સ્પષ્ટપણે આવતી નથી. કેવી રીતે ઉકેલ લાવવો આવતું નથી. તે રોજિંદા જીવનમાં પરિસ્થિતિને કેવી રીતે સંભાળવી એ બહુ અઘરું થઈ જાય. એ તમને કહે આ મંત્ર બોલો, આમ કરો, આમ કરો, પણ આ તો દાદા ભગવાન પોતે આ બધી આવી પરિસ્થિતિમાંથી નીકળેલા છે એટલે આપણને માર્ગદર્શન મળ્યું. જ્યાં હોય ત્યાં જુઓ, તમને તમારા જ લાગે તો તમને તમારા લોકો જોડે કેટલો મતભેદ થાય, ઓછામાં ઓછો થાય ને, ઓછામાં ઓછો થાય. તમે કહો તો એમને માન્ય થાય, એ કહે છે તમને માન્ય થાય, વધારે ખેંચા ખેંચી ના થાય. કારણ કે દાદાજી જગત આપણો પડઘો, આપણું રિફ્લેક્શન, આપણું પ્રતિબિંબ. હવે તમને બધા ઘરના તમારા લાગે છે અને તમારા સમજીને માનીને તમે એમને કશું કહો છો ને, એનો વિરોધ નહીં થઈ જાય. અને વિરોધ કરવાની કે એવી વાત આવે ને એટલે પ્રકાશ વાત કરે બરોબર, તમે કીધું પણ આમ નહીં હોવું જોઈએ, પછી તમે એનું સમાધાન આપો બધું આવ્યું છે, ઓકે બેબી બરાબર, પણ તમે કે આમ કરવાનું છે તો પેલા કે કરો જાઓ, તમે જે કરો તે કરો, અને એ સમાધાન પણ નહીં માને. પણ આખી આપણી આ અંદરની ભૂમિકાના કારણે સામાનનો આખો પ્રતિભાવ ભૂમિકા આવે છે. એટલા માટે કીધું જગત આખો પડઘો છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ બરાબર એ બહુ મહત્વનું છે. એટલે આ સમજણથી આપણે જીવી જઈએ. એના કેટલા બધા બહુ સ્થૂળ દાખલા છે. અરીસામાં આપણે આપણા વાળ ફરાયેલા જોઈએ છે તો અરીસામાં કાસ્તો ફેરવે છે કે આપણા માત્ર કાસ્તો ફેરવે અહીંયા ફેરવી લો એટલે પેલું પ્રતિબિંબ સરખું થઈ જાય. એટલે આ રીતે તમે ચોખ્ખા થઈ ગયા ને, સામા ગમે તેટલા ગરબડ વાળા હશે ને તમારી જોડે નહીં કરી તમારી જોડે એ ગરબડ કરવા માટે તમારી અંદર એક કારણ હોવું જોઈએ જે તમને કાઢી નાખે, જે તમે ભૂસી નાખે. હવે
એટલે એમની જે ગડબડ છે ને એ જેવા એમને હશે એવા એમની જોડે માથાકૂટ કરશે, તમારી જોડે નહીં કરે. એટલે આમ કીધું છે. તમે શું માનો છો કે તમારી આજુબાજુ કોઈ ચોર નથી કરતા? વિનોદભાઈ, આપણને એમ સામાન્ય રીતે લાગે ને આપણી આજુબાજુ કોઈ ચોર કરતા નથી. એ તો છે જ, વન વે ઓર ધી અધર. પણ એમને આપણને અડવાનો અધિકાર નથી. કોણ નથી અડવા દેતું? આપણે ચોરી નથી કરી. એને આપણા ઘરે તોડવાનું લેવાનું કોઈ પ્રેરણા નહીં થાય. નહીં તો કેવું થશે, બાજુનું ઘર લોક કરેલું છે, બધું જડવે સલાપ કરેલું છે, તે તોડીને લઈ જાય અને આપણું ઘર ખુલ્લું રહી ગયેલું પેલા આયા જ નહીં કરવા દે. અને આગલે દિવસે કંઈ લગ્નમાં ગયેલા તો ઉતાવળમાં બધું બહાર જ હતું, કશું જ નહીં. આ વાત સમજો. એટલે હડકવાની જરૂરત નથી. પોતાની જાતને તપાસીને ક્યાં ભૂલ છે તેને ચોખ્ખી કરો. એટલે એના માટે દાદા ભગવાને 9 કલમો કરીને આપી છે. એ 9 પ્રકારની ભૂલો સામાન્ય રીતે આપણી થયા કરતી હોય એ 9 કલમોની ભાવનાથી જ્યારે જ્યારે એ કલમો બ્રેક થશે ત્યારે તમને અંદર બેલ વાગશે, ભૂલ થાય. આવું ના હોય તો આપણને ખબર પડે કે આ ભૂલ થઈને તો એની માફી માંગી. આ છોકરાઓ બધા એક્ઝામ આપે છે, એક્ઝામમાં લખી લીધું બધું સમજણ પ્રમાણે, અને પછી ટાઈમ રહ્યો તો કે શું વાંચી દઈએ આપણે શું લખ્યું. એટલે વાંચતા એને ખબર પડે કે આપણે ભૂલ થઈ ગઈ તો એ સુધારી શકે. એટલે પાણી નાખે બીજે સાચું હોય એ લખી દીધું એને એના માર્ક્સ મળે. અને પેપર હાથમાંથી જતું રહ્યું એટલે આપણાથી કંઈ થાય. એટલે આપણો શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી આપણી પાસે કુદરતી સત્તા છે. એવું બેટનું રિપેર કરવું હોય તો કરી નાખે. અને એમ કીધું કે મરણ પથારીના છે ને 5 મિનિટ પહેલાં તમારા બધા ભાવ ફરી ગયા ત્યાં જેટલા બધાને ખીચડીને પૈસા દીધા છે ને મને આપી દેવા, મને આપી દેવા. તો આ જે ભાવના ફરી ગઈ ને 5 મિનિટ પહેલાં એ એવિડન્સ આગળ કામ કરે અને જે એને છેતરેલાને એને પરિણામ આવે ને આખા ફરી જાય. એટલા માટે કીધું જેનું મરણ સુધરી ગયું ને એનું ભાવ સુધરી ગયો, અને જેનું જીવન બગડ્યું એનું બધું બગડ્યું. એટલે આ બધી નાની નાની જીવનની સત્તા જે દાદાએ આપી છે ને બહુ ઉપયોગી. અને પુણ્ય હોય તો જે દાદા ભગવાનનું ત્રીજું નેત્ર ખુલેલું હતું એ આપણને ખોલી આપે છે. તો પછી આ બધી સમજણ તમને રાખીને આ વસ્તુ લેશો ને તો બીજી બધી વસ્તુઓ ફ્રી ગિફ્ટમાં મળશે તમને. આ બધું તમને મળી જાય. આ બધા મહાપુરુષો પાસે આ વિદ્યા તો ખુલી હતી, ત્રીજી આંખથી એમને જે જીવન વ્યવહાર અને કર્મોમાંથી મુક્ત થયા અને કર્મ પ્રથા કર્યા અને મોક્ષે ગયા એ રસ્તો બહુ મહત્વનો. પણ આજે ખાલી ક્રિયા રૂપે છે બધા ધર્મો. કોઈ આમ ક્રિયા કરે, કોઈ તેમ ક્રિયા કરે, કોઈ ત્રીજી રીતે ક્રિયા કરે અને એના આધારે જુદા જુદા છે. કપડા જુદા કલરના પહેરે, જુદા ટાઈપના પહેરે, બધા ઊંચા લીંગા પહેરે, બધા નીચા લીંગા પહેરે, ગામ દાઢી રાખે, મૂછ નહીં રાખે, કરમૂછ રાખે, દાઢી નહીં રાખે, બધું બધું કાઢી નાખે, આખું ટોલું કરી નાખે ને દાઢીને મૂછો. બધી માન્યતા છે. આપણે એમ કહીએ કે કશે પણ ગયા ને આપણે ગેધરિંગ, કોઈ પણ ગેધરિંગ હોય બધું સમજો એ બધા માન્યતાના પ્રદર્શન છે અને બધાને માન્યતાનો અહંકાર છે. હવે તમારે શું કરવાનું એ સમજી લેવાનું. એમને ઓળખી લો. તમે ઓળખી લીધા એટલે તમને કોઈની સાથે અથડામણ નહીં થાય. એટલે જેવી રીતે કીધું ને એક જ પથ્થરમાંથી બનેલા છે અને સીધા જેને કોઈ આકાર મળ્યો નથી
એ શિલા સામે કોઈ જોતું નથી એવી રીતે આ બધાને જોઈ લેવાના કે બધા એ જ માટીના બનેલા તો એમાં શું નવીનતા રાખવી, શું મગજમારી કરવી, શું ગમો અણગમો કરવો. બોલો. એટલે દાદા થકી અને દાદાની કૃપાથી બીજી આંખ ખુલી શકે છે અને તમારી ખુલી ગઈ તો તમે બધું જેમ છે તેમ દેખાશે. તો જેમ છે તેમ દેખાય તો તમે કર્મ બાંધવાના નહીં તો તમારા માટે સંસાર છૂટી ગયો ને ખબર પડી. આપણે શિવજીની ત્રીજી આંખ ખુલવી ના જોઈએ એમ કે ખુલી જશે તો સંસાર ભસ્મીભૂત થઈ જશે. સંસાર ભસ્મીભૂત થવો એટલે નવા કર્મ બંધાવા નહીં. જે નવા કર્મ નહીં બંધાય તો તમે મુક્ત થાવ. આખી જગતની ભાષા કેવી છે પણ એને શું કહેવાય ખબર? જગતના કન્સ્પાયરેટરને શું કહેવાય ગુજરાતીને? કન્સ્પાયરેટી કરે ને ગુજરાતી જે કન્સ્પાયરેટી કરે ને એને શું કહેવાય? જગતનું કાવતરું કરનારા, જગતમાં ફસાવનારા લોકોએ આ બાબત મૂકી છે શિવજીની જો ત્રીજી આંખ ખુલી ગઈ તો તમને ભસ્મીભૂત કરી નાખે. તમારો સંસાર ભસ્મીભૂત કરશે. એટલે સંસાર ભસ્મીભૂત કરશેનો મતલબ નવા કર્મ નહીં બંધાય, જૂના કર્મનો કેવી રીતે ઉકેલ લાવવો એ ત્રીજી આંખના દર્શનથી સમજણથી તમને ખબર પડે. બોલો. તમે શિવજીનો શંકર ભગવાનનો ફોટો જોયો છે? મૂર્તિ જોઈ છે? બહુ મજાનું છે. આ તો મેં એવું સાંભળેલું એટલે પછી મેં તપાસ કરી. જબલપુર ગયા હતા ને વિશાળ શિવજીની આમ કરીને પ્રતિમા બનાવેલી. એમની નીચે ગુફા બનાવેલી અને ગુફામાં 12 જ્યોતિર્લિંગ મૂકેલા. દૂરથી દેખાય, કિલોમીટર 1.5 કિલોમીટર. નજીક ગયા ને તો મોટું પ્રાંગણ હતું, વચ્ચે એક ચકરડું બનાવેલું. ત્યાં જેનો ઉભા તમને શિવજી દેખાય. જો તમે શિવજી જુઓ ને એમની આંખ ખુલ્લી દેખાય અને દૂરથી એમની આંખ બંધ દેખાતી. આ રહસ્ય શું છે? તો હવે યોગમાં યોગાસન કરે છે ને એમાં ધ્યાનનો એક પ્રકાર છે જેમાં તમારે તમારા નાકને જોવાનું. નાકને જુઓ ને તો સામેથી મારી આંખ બંધ દેખાય. જો નજીક આવો ને તો તમને દેખાય છે નાક ખુલ્લું. કારણ કે હું મારા નાકને જોઉં. દરેકનું નાક છે ને એમના અહંકારનું પ્રતીક છે. અહંકારનું પ્રતીક છે. એ જોજો તમે એને પણ જોવા હોય ને ઓળખવા હોય ને એના નાક પછી ખબર પડે. પણ આપણી પાસે એ જ્ઞાન નથી કે આવું નાક એટલે આ અવાજ છે, એનો અહંકાર આવો છે કે તેવો છે. મુદ્દો આ અહંકારને જોવાનું એટલે શું કે આપણા જીવનના સંજોગોમાં આપણે જે બધું સુખ દુઃખ આવે એ અહંકાર ભોગવે છે અને એ અહંકારના ભોગવટાને તમારે જોવાનો. એનો મતલબ આ છે. પણ હવે એ ધ્યાન નાક પર કરવાનો એ સ્થૂળ ક્રિયા છે. સ્થૂળ ક્રિયા તો ખબર પડે ને, સ્થૂળ ક્રિયા છે. પણ એનો ખરેખર મતલબ આ છે કે તમારે ઉઘાડી આંખે તમારા જીવન સંજોગોમાં તમને શું ભોગવવાનું આવ્યું, સુખ કે દુઃખ કેટલું એને તમારે જોવાનું. કારણ કે તમારા કર્મનું ફળ છે અને જે તમને સુખ કે સુખ આપે છે એ તો ફક્ત નિમિત્ત છે. પુષ્પાન કહે ને એના જેવા. જો તમારી નજર તમારા ભોગવટા પર હોય જે તમારા કર્મનું પરિણામ છે તો
જે એના નિમિત્ત બને છે એના માટે તમને કોઈ ઝઘડો ના આવે. નજર પણ નહીં હોય, ઉપયોગ પણ ના હોય, ધ્યાન પણ ના હોય. એમાં બધું ધ્યાન તમારા ભોગવટા પર છે. કારણ કે શું ભોગવટાયો ને એના પછી મને મારી ભૂલ સમજાય કે કેવી ને કેટલી ભૂલ કરેલી. એટલે હવે શું કરવાનું? ભૂલ રિપેર કરી નાખવાની. મને ખબર પડે કે મને શું ભૂલ થયેલી ભોગવટા પર. એને કહીને પરિણામ પરથી રકમ સમજાય ને, પણ પરિણામ આવે એ પરિણામને આપણે ઓળખીએ, સમજીએ તો કયા આંકડાથી આ પરિણામ આવ્યું તમને ખબર પડે, કયા કારણોથી આ પરિણામ આવ્યું ખબર પડે. એટલે કારણ લગી તમે જાઓ કે મારી શું ભૂલ થઈ ગઈ, પછી શું કરો કે ભૂલને ધોઈ નાખો ને. હવે આવી ભૂલ નથી કરી, થઈ ગયું, ક્લિયર, ક્લિયર ફોરએવર. આવું છે. બીજી આંખે જોતા જ નથી, આંખે જુએ. આના એજન્ટનું પિક્ચર બતાવ્યું છે ને ત્યાં આપણને કહે છે, શીખવાડે છે પ્રતિક રૂપે કે તમારે શું કરવાનું, કે હું આ જ કરું. એટલે જેને છૂટવું હોય તેમણે આંખ કર્યા વગર છૂટકો નથી. પણ આવડે કેવી રીતે, સમજાય કેવી રીતે? આપણે જ્યાં જગતના લોકો જોડે રહીએ છીએ એમની આ સમજણ છે જ નહીં. એ તો કહે કે જેને માર્યું એ ગુનેગાર, અને દાદા કે માર ખાધો એ ગુનેગાર. માર ખાધો જેને ભોગવવાનું આવ્યું એ ગુનેગાર. નથી તમને ભોગવવાનું આવ્યું કેવી રીતે? નથી ને હમણાં આજે કે ગઈકાલે કેરી પડી હતી. બોલો, અમારી ગાડી લગભગ નહીં તો 70 ને 80 ની સ્પીડ પર જાય છે. ટપકનનો અવાજ આવે છે. આ શું થયું? એ કેરી પડી. હવે કેરી તો પડવાની જ હતી. તમે વિચાર કરો કે કેરી આમ પડવીને આપણે 80 માઇલની સ્પીડે ગાડી જાય છે, આમ કરીને પડે, ટપકા પડે. કેવી રીતે ખબર પડી? આ બધા જીવનના સંદર્ભો એવી રીતે છે, એમને ભેગા થતા જ નથી. હજુ કઈ લાંબો કોઈ ભોગો નથી પડ્યો. લાંબો કઈ ભોગો પડ્યો નથી, આપણે જોયું પણ નથી. નાના મોટા ભોગા જોતા છે, નાના મોટા ખાડા નહીં જોતા ને એવી રીતે. એટલે સમજણથી જીવી જેવા જેવું છે, પણ એ ભારતના લોકોને એક ચોઈસ છે. બીજા લોકો હજી પ્રગતિના ધોરણમાં છે, ત્યારે આપણે એ કક્ષાએ પહોંચેલા છે કે આપણે જો રાઈટ ગાઈડન્સ મળે છે તો જેમ કે ને 12માં આવે તો કોલેજમાં એડમિશન મળે, પછી 5માં આવે તો એમ કે ભાઈ 12માં હજુ ભણીને આવો. એવી રીતે આપણે બધા 12માં વાળા છે. તો તમને રાઈટ ગાઈડન્સ મળે તો સીધા મોક્ષની યુનિવર્સિટી, ભગવાનની યુનિવર્સિટી. બોલો કે વાત કરી અધ્યાત્મ એ મેક બિલીવ સ્ટોરી નથી. એટલે માનવા મનાવવાની વાત નથી, મૂર્ખ બનાવવાની વાત નથી, કલ્પના નથી. એક વાત તારે મને બહુ સરસ કરી. જેટલા શબ્દો છે ને એટલા શબ્દો જેટલા વિકલ્પ છે, અને એનું અસ્તિત્વ છે, એનો મતલબ છે. એટલે જો મોક્ષ કરીને પણ છે ને કોઈ વસ્તુ, શબ્દ રહીને છે ને કંઈક વસ્તુ એ રિયલિસ્ટિક છે હોવી જોઈએ, છે જ. કેમ કે જે કોણે મોક્ષ તમે લોકો બધા બૂમ પાડો છો, રામ ભગવાન મોક્ષે ગયા એટલે એને મેં જેમ સમાધિ લીધેલી, બધી બધી વાર્તા કરો છો. જોવા ગયું આ બધી વસ્તુ કેવી છે કે જે થોડું ઘણું ભણેલા હોય ને એ ભણેલાના આધારે એને અંદરથી પાવર છૂટી જાય છે. અને જે એમની ફિલ્ડ નથી ને
એ ફિલ્ડમાં પણ એ પોતે પોતાનો અભિપ્રાય આપ્યા કરે છે, માન્યતા પ્રમાણે ચાલ્યા કરે. આપણે શું કરવાનું? હા સાહેબ, તમે મોટા છે, બરાબર, તમારી જન્મ તમે સાચા. માથાકૂટ કરવા જાય તો એવા એવા શસ્ત્ર કાઢે ને બુદ્ધિના, જેનો કોઈ સમાધાન જ નથી. તમે હાથી છો. ઘણા લોકો એવું કહે છે કે આ મોક્ષ કોને પાડે? મોક્ષ એટલે શું ખબર જ નથી. એટલે અને મોક્ષ રામચંદ્ર ભગવાન મોક્ષ છે એ શું ખાતરી? ક્યાં જઈને શું કરવાનું? અને મોક્ષ એટલે શું ખાતરી કે આમ રામચંદ્ર ભગવાન થઈ જાય? તમારી વાત સાચી. એમ કરી મૂકી દેવું? નથી, માથાકૂટ નહીં કરવાનું. હા, વાત આપણે ખબર ના પડે કે જિજ્ઞાસાથી મૂકે છે તો ઉદ્ધતાથી મૂકે. બરોબર, આપણે ત્યારે બધું થઈ જવાનું. વાત સાચી. ને ઘણા લોકો પ્રશ્ન કરે દાદા ભગવાન પાસે અમુક લોકો એવા આવેલા ત્યાં એટલે એવા અહંકારી લોકો બધા લોકો આવે. કોઈને ખબર પડી કે આ જ્ઞાની છે એમ કરીને મેં જોઈએ ને જમાત કરીએ કેવા જ્ઞાની. આપણે તો આ પાસે જોઈ લેતા હતા. એટલે હવા આવે ને ત્યારે જો આખા જગતનો શિષ્ય થઈને બેઠે. તમારે ગુરુ થવો હોય તો આવો. હવે પેલા શું કહેવાનું? અને કોઈ એવા અધિકારી આવ્યા કે ખોજમાં છું કે મને આ જોઈએ છે ને આ જોઈએ છે, આ પછી મને મળ્યું નથી ને બહુ હેરાન થાવતા. તમે જેમને કીધું છે ને તમારી સામે બેઠા છે, માંગો એ મળે. તો જોયેલું છે કે એમને એવું નથી એમને આપવું નથી ને હવે આપવું છે કરી. જે ખપી છે, જેને રિયલી કે ને કે સૂઝી રહ્યા છે ને હેરાન થઈ રહ્યા છે, એમના માટે કે હું કમ્પ્લીટ તમારે બીજા પછી જવાની જરૂર નથી. તેને રાઈટ જગ્યા પર આવ્યા. પણ આજે જે જાતનું વાતાવરણ છે ને અંદર લોકો પડશે તે આપણે છેતરાઈ ગયા તો કંઈક આપણે ફસાઈ ગયા તો મેં દાદા કે અહીંયા છેતરાવા જેવું છે, અહીંયા ફસાવા જેવું છે. કારણ કે બીજે તમને લૂંટી લે છે પણ અહીંયા એવો કોઈ શું કહેવાય, દાદા પોતે જે કપડાં પહેરતા હતા ને એમની કમાણીના પહેરતા હતા. જે બધે ટ્રાવેલ કરતા હતા એમની કમાણીનું ટ્રાવેલ કરતા. ખાલી એની બહાર આઉટ ઓફ ઇન્ડિયા બોલાવતા હતા, 5 વર્ષ ગયા હતા કે એ પૈસા અમારી પાસે નથી. વધારે થાય એ અમારી પાસે નથી. હોય બોલાવજો, તમે ટિકિટ મોકલજો તો અને જ્યાં જે છે ને એન્જિનિયરિંગ એ પણ સાયન્સ છે, મેડિસિન એ પણ સાયન્સ છે, ફાર્મકોલોજી એ પણ સાયન્સ છે, બિઝનેસ એ પણ સાયન્સ છે. એવી રીતે આ જીવન વ્યવહાર અને મોક્ષ એ પણ સાયન્સ જ છે. એ સાયન્સ જેમને જાણ્યું તે ભગવાન થાય. આપણા બધાની અંદર આત્મા છે અને આત્માનો મતલબ શું છે ખબર? ગૂગલ કરજો કે હું છું. તમારી અંદર આત્મા છે અને એનો મતલબ તે તમે છો. અને તમે શું કહો કે મારું નામ વિનોદભાઈ છે, અમે વિનોદભાઈ, બધા એમ જ કહેવાય. પણ આત્મા છે એ કહે છે કે એ તમે છો. એટલે અંદર આત્માની હાજરીમાં તમે તમારી જાતને નામથી ઓળખાવો છો, શરીરથી ઓળખાવો અને એટલા માટે કરતા નથી. અને આત્માને ઓળખી લીધો, જાણી લીધો, અનુભવી લીધો, મુક્ત. કારણ કે નવા કર્મો બંધાવાના તો એનો વિરોધ કાર્ય શું એ બહુ જરૂરી છે. અને એ અજ્ઞાનથી ફળે, અહંકારે કરીને ફળે. પણ જેને આવી રીતે કૃષ્ણ ભગવાનજીની કૃપા થયેલી હશે, અર્જુનની જે થયેલી છે, તો એ અહંકારમાંથી છૂટી જાય અને
સીધી લાઈનમાં મૂકી જાય. વ્યવહાર આટલો કોમ્પ્લિકેટેડ મહાભારતનું યુદ્ધ લડ્યા અને આખરે મૂકી ગયા. એવા બધા આપેલા પુત્રો શાસ્ત્ર સાચું કહે છે કે ખોટું કહે છે એની શું ખાતરી તમારે વાંચવાનું ભણવા માટે નથી. આપણને ચેલેન્જ કરે એટલે કે સાચા પુરુષોનું વચન એટલે સાચા પુરુષોનું વચન કે જે પોતે એ માર્ગે ચાલેલા છે એમના વચન. બોલો. પૂછજો કઈ પ્રશ્ન હોય પૂછજો બધા. કોઈના હંગાથી વ્યવહાર બદલાનો એક મિનિટ. હા શું કીધું? કોઈ નામદારી સાથે વ્યવહાર બદલાનો તમારો વ્યવહાર બદલાય. બદલાનો ઝઘડો થયો કે કઈ થયું તો એનો નિકાલ આવી રીતે જ લાવવાનો ને કે મારી ભૂલ છે પોતાની. આ એ કેવું છે કે તમે સામે જ્યારે માફી માંગવા જાઓ ને તો કંઈક છુટકારો ચૂક થઈ અત્યારે ક્યાં રહેતી નવું મોટા માફી માંગવા આવ્યા તો આપણે બદલાવે પકડાવે એની જરૂરત નથી. એટલે સામાન્ય રીતે કોઈને માફી માંગવા જાઓ ને તો એમની ફરજ બને માફી સ્વીકારવી જ જોઈએ. પણ આ એવી સંયમ છે કે આપણે શું કરવાનું એને યાદ કરીને આપણને ભૂલ સમજાય છે એની માફી માંગો. માફી માંગવા જઈએ એટલે પાકું થઈ જાય કે તારી જ ભૂલ છે. આપણે એની ના કે આપણે એનાથી જે માફી માંગે છે તે પોતાની ભૂલ કબૂલ કરીને જ માફી માંગે છે. પણ આપણે માંગવા ગયા અને એ ઉદ્ધત થઈને જે ભૂલ કરીને નવી કે આપણા નિમિત્તે નવી ભૂલ કરેલી કહેવાય તો આપણે એવું કરવાની જરૂર નથી. કે માણસ જોઈને માફી માંગવાની નહીં તો તમે તમારી માફી જ્યારે માંગો છો ને એ એમને પોતી જ જાય. જો કોઈ વિકલ્પ નથી બીજો કોઈ રસ્તો નથી. આ કડી છે થોડો સંસાર વ્યવહાર થોડો પૂછવાયેલો છે ને ત્યારે કોઈને વાંકું પડી જાય તેવાય નહીં. એટલે આપણે બીજી ખબર પડીને જે થયું છે ઊંધું થઈ ગયું છે એ યાદ કરીને માફી માંગ્યા. ઘરમાં રહેનાર ને તો વિશેષ માંગવાનું. 4 જણા હોય ને તો એમને ત્યારે ખોટું લાગીને ખબર જ નથી. નીચેના ઘરે કેવું થયું હતું એમને થોડી ચા પીવાની આદત એટલે હમણાં અડધો કલાક પહેલા તો પીધી શું આખો દિવસ ચા ઢીચ ઢીચ કરો છો. હવે એમને બીજો કઈ કામ ધંધો છે દુકાનદારે જોવા જાય ચા બનાવવામાં પણ આવી રીતે એટલે કે ઓફિસમાં આવતો સારું પેલા કહું ને તો બનાવી જ લાગે એટલે કઈ વાંધો અને બહાર નીકળ્યા અને ગાડી પર ચા પીવી તો કઈ વાંધો નથી. પણ આવું થાય. સમજણનો અભાવ. હા સમજણનો અભાવ. સમજણનો સમજણ હોય તો બધું જ આપણે દ્રષ્ટિએ ખુલ્લો. બધાની નિકટતાની અપેક્ષા ઊભી થાય. દરેકને પોતાની નબળાઈ ક્યાંથી દેખાતી નથી પણ બીજાની જે નબળાઈ હોય તો તરત ગુણો આવે. શું ચા પીવો છો આખા દિવસમાં? અને એક રકાબી ચા પીવું છું 15 વખત એમાં ગુણ શું પાડવાનું? અને દરેકના કામ પ્રમાણે એમને ચા પીવાનું થયું. કોઈને એવું કામ હોય તો એમને જરૂર પડતી જ નથી ત્યાં. એટલે ઘરના લોકો આવી નથી. મારી નાની આથી જોયેલું દાદા 50 વર્ષ થઈ ગયા હતા. દાદી ચાલી શકતા હતા પણ હવે બંને ગયડા જ છે. હવે દાદાજી ઊભો થવાય એમ જ નથી ખાતા પર છે. એટલે સાંભળે છે
પાણી આખો દિવસ મહાજન પાણી આપ્યા કરવાનું શું જવાબ લેવાનું અને જે રીતે ચહેરો કરેલો ને એ તો ગભરાઈ ગયો અને દાદા ગયા ને પછી કોક મૂકીને રડતા ચાલી ગયા અને મને પીને જતા રહ્યા જ્યાં વધરું ફોટો અગરબત્તીઓ કર બસ ઘરમાં છે ને તો એને આટલું ધ્યાન બીજું કાંઈ નહીં. બરોબર પછી પાણી માંગનારા જ નહીં રહ્યા તો પછી આપણું માટલું હોય ત્યાં દાદી તો મૂકી રાખે તો એ માંગવું નથી પણ આવું એટલે આજે છે ને ધીરજ નથી અધીરાપણું અને અંદર સમાધાન નથી ને એમાંય મોટી વાત શું આજુ દાદાએ ખબર પડી નાની ઉંમરમાં દાદાએ બાને બરાબર લેપરાઈ દીધેલા એટલે કે હવે મારા હાથમાં આવ્યા છે ને હવે પાણી આપું તો જ એ પી શકે એટલે બધી આવું જગત એવું છે વેરવાળું છે એટલે સંભાળીને સાચવીને નીકળી જવાનું. દાદાએ ખૂબ સરસ કારણ કે દાદાનો યોગ જો કૃષ્ણ ભગવાન આજે હોય કે કૃષ્ણ ભગવાન થયા અને જો અર્જુન હોય તો એ કૃષ્ણ ભગવાન પાસે શું સમજ્યા શું મળ્યું આપણે કહી શકીએ. એટલે એવી રીતે દાદા પાસે જ્ઞાન પામેલા દ્રષ્ટિ પામેલા પુણ્ય રીતે જેવું થયું ઘણા મહાત્માઓ છે એને મહાત્મા કહેવાય. એટલે દાદાનો એક યોગ પ્રગટ કહેવાય એટલે જીવો સડકતો કહેવાય પ્રગટ કહેવાય. અને એ દાદા ભગવાનનું વ્યસનામ કરવો પણ બહુ જબરદસ્ત છે. એટલે તમારી જે કંઈ પણ અધૂરી ઈચ્છા હોય એને યાદ કરીને પ્રાર્થના કરજો અને પ્રાર્થનાની પૂર્ણતા માટે કે એકોમ્પ્લિશ થાય પૂરી થાય એ માટે આજે બોલું છું હમણાં દોડાવું છું કે તમે 10 મિનિટ બોલવાનું. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
સિંહ જય